નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા એટલે કે સક્રિય અને નિષ્ક્રિય રિસ્પોન્સ કે કોઈ રોગકારકો સામે આપણા શરીરની અંદર જે એન્ટીબોડી ઉત્પન્ન થાય છે એના આધારે કઈ રીતે છે આપણું શરીર અથવા કઈ રીતે છે આ એન્ટીબોડી કામ કરે છે એના વિશેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે। તો એમાં પહેલાં આપણે સક્રિય પ્રતિકારકતા વિશે જોઈએ તો જ્યારે યજમાન જીવંત મૃત કે અન્ય પ્રોટીન સ્વરૂપના એન્ટીજનના સંપર્કમાં આવે છે ત્યારે યજમાનના શરીરમાં એન્ટીબોડીનું સર્જન થાય છે। ઓકે, આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા તે પ્રમાણે કે કોઈ રોગકારકોની સામે અથવા કોઈ રોગકારક છે આપણા શરીરમાં પ્રવેશ કરે ત્યારે આપણું શરીર છે એ શું ઉત્પન્ન કરે છે? એન્ટીબોડી ઉત્પન્ન કરે છે। એટલે કે આ જે એન્ટીબોડી છે આ જે એન્ટીજન એટલે કે આપણા શરીરની અંદર જે રોગકારક જે વાયરસ જે દાખલ થાય છે આપણને નુકસાન પહોંચાડવા માટે તેને શું કહેવામાં આવે છે? એન્ટીજન। ખાસ યાદ રાખવાનું છે કે જે આપણને નુકસાન પહોંચાડે છે એટલે કે વાયરસ અને બેક્ટેરિયા એ કેના સ્વરૂપે આપણા શરીરની અંદર દાખલ થાય છે? એન્ટીજનના સ્વરૂપમાં। હવે આ એન્ટીજનની સામે કોણ લડશે? એન્ટીબોડી। એટલે કે જે એન્ટીજન છે એ આપણા શરીરના સંપર્કમાં આવી ગયા અથવા તો આપણા શરીરની અંદર જ્યારે પ્રવેશ કરી ગયા ત્યારે છે આપણું શરીર છે એ શેનું સર્જન કરશે? આ એન્ટીબોડીનું સર્જન કરશે। આપણે ગઈકાલે 5 પ્રકારના એન્ટીબોડી છે એ જોઈ ગયા। ઓકે, આ એન્ટીબોડી છે એ શું કરશે કે જે એન્ટીજનની સામે છે એ લડશે અને આપણને એક પ્રકારનું રક્ષણ આપશે। ઓકે, તો આગળ જોઈએ તો જે સક્રિય પ્રતિકારકતા છે એ કેવી છે? એક પ્રકારની ધીમી છે। એટલે કે જે આ એન્ટીબોડી ઉત્પન્ન થાય અને આ જે એન્ટીબોડી ઉત્પન્ન થયા એ એન્ટીજનની સામે કેવી રીતે કાર્ય કરશે? થોડી છે ધીમી ગતિથી છે કાર્ય કરશે। એટલે કે આ જે પ્રતિકારકતા છે એ થોડી ધીમી છે। પૂર્ણ પ્રતિભાશાળી પ્રતિસાદ આપવામાં સમય લાગે છે। એટલે કે આ રોગકારકો સામે છે સંપૂર્ણ રીતે આ રોગકારકનો નાશ કરવા માટે અથવા આ રોગ છે એ આપણા શરીરમાં પ્રવેશી ગયા બાદ આ રોગને નાબૂદ કરવા માટે છે શું થાય છે કે થોડો સમય લાગે છે। ખાસ યાદ રાખવાનું છે કે કયા પ્રતિસાદ દરમિયાન છે એ તમને એમસીક્યુમાં પૂછાય કે કયા પ્રતિસાદ દરમિયાન છે એ તેનો પ્રતિસાદ કરવામાં સમય લાગે છે? તો સક્રિય પ્રતિકારકતા કે નિષ્ક્રિય પ્રતિકારકતા? તો એમાં આન્સરમાં આવશે સક્રિય પ્રતિકારકતા કે જેમાં થોડો સમય લાગે છે। તેથી રક્ષણ માટે ઈરાદાપૂર્વક જીવાણુઓની રસી આપવામાં આવે છે। એટલે કે આ જીવાણુ અથવા કોઈ બેક્ટેરિયા સામે છે રક્ષણ મેળવવા માટે શું આપવામાં આવે છે? રસી આપવામાં આવે છે। યાદ રાખવાનું છે આપણે રસીન એટલે કે વેક્સિનેશન કરવામાં આવે છે। ઓકે, તો એનું મોસ્ટ એક્ઝામ્પલ છે પોલિયાની રસી। પોલિયાની રસી કે જે આપણે બાળક છે નાનું હોય એટલે કે ખાસ યાદ રાખવાનું છે કે 2 થી 5 વર્ષના બાળકને, 2 થી નાનું નહીં, 2 થી 5 વર્ષના જે બાળક હોય છે ઓકે જે બાળક છે એને શું કરવામાં આવે છે? પોલિયો પીવડાવવામાં આવે છે। ઓકે, હવે સામાન્ય રીતે જે પોલિયો છે એ એક વાયરસથી થતો રોગ છે। ઓકે, 19મી સદીની શરૂઆતમાં એટલે કે 1910 1920 એ વર્ષોમાં છે એ પોલિયોના જે કેસ આવતા હતા એકદમ બહુ આખા વિશ્વમાં છે સૌથી વધારે જે અત્યારે જે કોરોનાની જેમ મહામારી ચાલી રહી છે એમ 19મી સદીમાં પોલિયાની છે 19મી સદીમાં પોલિયાની છે મહામારી ચાલતી હતી કે એ વર્ષો દરમિયાન છે પોલિયાને લીધે છે એ ઘણા છે નાના બાળકો છે એ મૃત્યુ પામતા હતા અથવા જે બાળકો જે જન્મતા હતા એ કેવા થતા હતા કે એને પોલિયો થઈ ગયેલો હોય કે જેને અંગો છે એ ખોડ ખાપણવાળા હોય। ઓકે, તો અત્યારે જોઈએ તો બહારના દેશોમાં પણ છે પોલિયો છે એ છે કે જેની લીધે જે બાળકો જન્મે છે એ કેવા જન્મે છે? ખોડ ખાપણવાળા જન્મે છે। પરંતુ આપણો જે ભારત છે ઇન્ડિયા છે એમાં છે પોલિયો છે એ નાબૂદ થઈ ગયો છે। પરંતુ અત્યારે છે બાળક જન્મે એટલે 2 થી 5 વર્ષના બાળકને આ પોલિયાની છે રસી એટલે કે વેક્સિનેશન છે એ કરવામાં આવશે। એટલા માટે કે બહારના જે દેશો છે એમાંથી પોલિયો છે એ સંપૂર્ણ નાબૂદ થયો નથી। હવે આ પોલિયો છે એ વાયરસ દ્વારા થતો રોગ છે। ઓકે, જે સામાન્ય રીતે
એકબીજા સાથે જમવાથી, બાળકોને જમાડવાથી, એકબીજા સાથે જમાડવાથી પણ આ રોગ છે એ ફેલાતો હોય છે. ઓકે, હવે આગળ જોઈએ નિષ્ક્રિય પ્રતિકારકતા. શરીરમાં તૈયાર એન્ટીબોડી દાખલ કરવામાં આવે છે, એટલે કે ઇન્જેક્શનની મદદથી શું કરવામાં આવે છે? આ ઇન્જેક્શનની મદદથી છે આપણા શરીરની અંદર છે આ એન્ટીબોડી છે દાખલ કરવામાં આવે છે. હવે આ એન્ટીબોડી જે દાખલ કર્યા એ શું કરશે કે કોઈ રોગકારક અથવા તો એન્ટીજનની સામે છે આપણને છે રક્ષણ આપશે. આ એન્ટીબોડી છે કઈ રીતે મેળવવામાં આવે છે તો કે અથવા કઈ રીતે બનાવવામાં આવે છે? આપણી શરીરની અંદર તો છે એન્ટીબોડી છે ઉત્પન્ન થવાના જ છે, પરંતુ અન્ય પૃષ્ઠવંશી પ્રાણીના શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન કરીને અલગ મેળવી માનવ શરીરમાં દાખલ કરવામાં આવે છે. એટલે કે આ એન્ટીબોડી છે જે આપણા શરીરની અંદર ઉત્પન્ન થાય છે. ઇનકેસ એવું વિચાર લ્યો કે ભાઈ કોઈ વ્યક્તિ છે એ બીમાર પડી ગયો, તો એના શરીરમાં એન્ટીબોડી છે જેટલા માત્રામાં જોઈએ એટલા એન્ટીબોડી ઉત્પન્ન થશે નહીં. એટલે કે શું થશે કે એ વ્યક્તિ છે દિવસે ને દિવસે છે વધુ છે રોગિષ્ટ થતો જશે. પરંતુ હવે આ કોઈ અન્ય પ્રાણી એટલે કે પૃષ્ઠવંશી પ્રાણીમાં આપણે જોઈએ તો એન્ટીબોડી ઉત્પન્ન કરવા માટે સામાન્ય રીતે ઉંદર, સસલું વગેરે જેવા પ્રાણીની અંદર છે એન્ટીબોડી છે ઉત્પન્ન કરવામાં આવે કે જે અલગ અલગ રોગો સામે છે એ આ રોગોનો નાશ કરી શકે અથવા આ અલગ અલગ રોગો સામે છે આપણને રક્ષણ આપી શકે. ઓકે, હવે જે એન્ટીબોડી છે અન્ય પ્રાણીની અંદર એટલે કે ઉંદર અને સસલાની અંદર જે ઉત્પન્ન કર્યા, હવે આ એન્ટીબોડી ઉત્પન્ન થઈ ગયા બાદ તેને શું કરવામાં? ઇન્જેક્શન સ્વરૂપે છે જે તે વ્યક્તિ એટલે કે જે રોગિષ્ટ વ્યક્તિ છે તેના શરીરમાં છે દાખલ કરવામાં આવે છે. એટલે શું થશે કે આ રોગિષ્ટ વ્યક્તિ છે એને કોઈ પણ રોગની સામે છે એ રક્ષણ મળશે. ઓકે, તો નિષ્ક્રિય પ્રતિકારકતા એટલે કે આ જે એન્ટીબોડી છે દાખલ કરવામાં આવે છે એ કેવું પ્રતિકારક છે? એટલે કે આ જે પ્રતિકારકતા છે એ ઝડપી છે. એટલે કે જે નિષ્ક્રિય પ્રતિકારકતા છે નિષ્ક્રિય સ્વરૂપે, હવે જે પ્રાણીઓમાંથી એટલે કે અન્ય પ્રાણીઓમાંથી ઉંદર અને સસલામાંથી જે આપણે એન્ટીબોડી બનાવી અને આપણી શરીરની અંદર જે દાખલ કરીએ એ એન્ટીબોડી કેવા હશે? નિષ્ક્રિય સ્વરૂપમાં હશે. હવે જ્યારે આપણને રોગ લાગશે અથવા કોઈ રોગકારક છે આપણા શરીરમાં પ્રવેશશે ત્યારે આ બીજા પ્રાણીઓમાંથી એટલે ઉંદર અને સસલામાંથી આપણા શરીરમાં જે એન્ટીબોડી દાખલ કર્યા એ આ રોગકારકો સામે એટલે કે એન્ટીજન સામે છે આપણને રક્ષણ આપશે. ઓકે, એટલે કે પ્રતિકારકતા છે એ કેવી છે? ઝડપી છે. પૂર્ણ પ્રતિભાશાળી પ્રતિસાર ઝડપી આપે છે. એટલે કે આના દ્વારા જે પ્રતિસાર આપવામાં આવે છે એ કેવો હોય છે? એકદમ ઝડપી હોય છે કે જેની મદદથી આપણને છે કોઈ પણ રોગ લાગુ પડ્યો એ સરળતાથી છે સારો થઈ જાય અથવા નાબૂદ થઈ જાય છે. તો નિષ્ક્રિય પ્રતિકારકતાના થોડા 4 ઉદાહરણ છે. તેમાં પહેલું એક્ઝામ્પલ છે માતાના સસ્તનમાંથી સ્ત્રવતું પીળાશ પડતું પ્રવાહી કે જેને કોલેસ્ટ્રોમા અથવા કોલેસ્ટ્રોમ ખાસ યાદ રાખવાનું છે કે માતાના સસ્તનમાંથી સ્ત્રવતું કેવા રંગનું હોય છે? પીળાશ રંગનું. જે કોલેસ્ટ્રોમ હોય છે એ કેવા રંગનું હોય છે? પીળાશ રંગનું. આ પણ ખાસ યાદ રાખવાનું છે. એક્ઝામ્પલમાં એમસીક્યુમાં તમારે પૂછાઈ શકે કે કોલેસ્ટ્રોમ છે એ કેવા રંગનું હોય છે? પીળાશ પડતું. ઓકે, જે કોલેસ્ટ્રોમ છે તે એન્ટીબોડી IgA વિપુલ માત્રામાં હોય છે કે આમાં જે માતાનું દૂધ છે ઓકે એની અંદર જે પીળાશ પડતું જે પ્રવાહી છે એની અંદર શું હોય છે? કોલેસ્ટ્રોમ હોય છે. અને આ કોલેસ્ટ્રોમની અંદર શું હોય છે? IgA પ્રકારના એન્ટીબોડી હોય છે. ખાસ યાદ રાખવાનું છે. IgE અથવા IgD અથવા IgM પ્રકારના નહીં. કયા પ્રકારના એન્ટીબોડી જોવા મળે? IgA પ્રકારના એન્ટીબોડી છે વિપુલ માત્રામાં હોય છે. ઓકે, એટલા માટે છે જ્યારે બાળક છે જન્મે ત્યારે એને છે એ સ્તનપાન છે કરાવવામાં આવે છે. એટલે કે જે સ્તનપાન કરાવે છે એટલે કે જે બાળક દૂધ પીવે છે એની અંદર IgA પ્રકારના એન્ટીબોડી છે વિપુલ માત્રામાં હોય છે. એને લીધે છે બાળક છે ને રોગ થતો નથી અથવા જે રોગકારકો સામે છે તેને રક્ષણ મળે છે. ઓકે, બીજું એક્ઝામ્પલ છે ગર્ભ વિકાસ અથવા ગર્ભ અવધિકાળ દરમિયાન
ભ્રૂણને જરાયુ દ્વારા માતાના રુધિરમાંથી કેટલાક એન્ટીબોડી છે એ પ્રાપ્ત થાય છે. ઓકે, જ્યારે બાળક છે એટલે કે જે ભ્રૂણ છે માતાના ગર્ભની અંદર વિકાસ પામતું હોય ત્યારે જરાયુની મદદથી એટલે કે ગર્ભનાળ આપણે તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે, તો જરાયુની મદદથી છે માતાના રુધિરમાંથી કેટલાક એન્ટીબોડી છે બાળકની અંદર દાખલ થાય છે. ઓકે, જ્યારે ભ્રૂણ છે માતાના પેટની એટલે ગર્ભની અંદર હોય ત્યારે જ છે થોડા ઘણા છે એન્ટીબોડી છે બાળકને મળી રહે છે. ત્રીજું એક્ઝામ્પલ છે ટિટેનસ એટલે કે ધનુરમાં દાખલ કરાતા એન્ટીબોડી કે એન્ટીટોક્સિક પદાર્થો. ઓકે, તમને ખ્યાલ હશે ધનુરને કહેવામાં આવે છે ટિટેનસ. ઓકે, કોઈ લોખંડ છે આપણને વાગે ત્યારે શું થાય છે કે એ ભાગમાં છે પાક થાય છે અથવા એ ભાગ છે ફૂલી જાય છે. ઓકે, જેને લીધે ધનુર છે થાય છે. ધનુરને લીધે ક્યારેક છે ઘણા બધા લોકો છે મૃત્યુ પણ પામતા હોય છે. ઓકે, તો એ દરમિયાન છે તેને એન્ટીબોડી અથવા તો એન્ટીટોક્સિક પદાર્થો છે ઇન્જેક્શન મારફતે છે લેવામાં આવે છે. તમે જોઈ શકો છો આપણે ચાલીને જતા હોય ત્યારે છે આપણને લોખંડ વાગી ગયું. ઓકે, હવે જે લોખંડ વાગે છે ત્યારે વાતાવરણમાંથી અથવા જમીનમાંથી ટિટેનસ બેક્ટેરિયા છે એટલે કે ટિટેનસ બેસિલસ બેક્ટેરિયા યાદ રાખવાનું છે કે ધનુર એટલે થવા માટે કોણ જવાબદાર છે? ટિટેનસ બેસિલસ બેક્ટેરિયા છે એ જવાબદાર છે. જે આવા રંગ દેખાય છે, જો અહીંયા અંદર દોર્યું છે આ પ્રકારના છે બેક્ટેરિયા જોવા મળે છે જ્યારે આપણને પગમાં ખીલીઓ વાગે છે ત્યારે અથવા કોઈ લોખંડ અથવા સ્ટીલ વાગે છે ત્યારે. ટિટેનસ બેસિલસ બેક્ટેરિયા નોંધ માટે છે, ખાસ તમારે યાદ પણ રાખવાનું છે. ઓકે, હવે આ બેક્ટેરિયાની સામે છે રક્ષણ મેળવવા માટે શું દાખલ કરવામાં આવે છે? ચોક્કસ પ્રકારના એન્ટીબોડી કે ચોક્કસ પ્રકારની એન્ટીટોક્સિક પદાર્થો છે આપણા શરીરની અંદર ઇન્જેક્શન સ્વરૂપે છે દાખલ કરવામાં આવે છે કે જેની મદદથી છે આપણને ધનુરની સામે એટલે કે ટિટેનસની સામે છે આપણે રક્ષણ મેળવી શકીએ. ચોથું એક્ઝામ્પલ છે સર્પદંશમાં આપવામાં આવતા સર્પ વિષ વિરુદ્ધ એન્ટીબોડી એટલે કે આપણા હાથમાં જ્યારે કોઈ સાપ કવડે ત્યારે ઇન્જેક્શનની મદદથી છે ચોક્કસ પ્રકારના એન્ટીબોડી છે એ આપવામાં આવે છે. એટલે કે શું થશે કે જ્યારે આપણે સાપ કવડી જાય એટલે કે એ સાપ એટલે વિષ છે આપણા શરીરની અંદર છે ખૂબ જ ઝડપી માત્રામાં છે ફેલાતું હોય, ખૂબ જ ઝડપથી છે ફેલાતું હોય. હવે ઝડપથી છે કોઈ એન્ટીબોડી અથવા કોઈ તો શું એન્ટીટોક્સિક પદાર્થો છે આપણે શરીરની અંદર દાખલ કરવામાં નહીં આવે તો આપણે શું થશું કે મૃત્યુ પામશું. એટલા માટે છે એ સર્પ કરડ્યો છે એની યોગ્ય રીતે જાણકારી મેળવી અને શું દાખલ કરવામાં આવશે? ચોક્કસ પ્રકારના એન્ટીબોડી છે ઇન્જેક્શનની મારફતે દાખલ કરવામાં આવશે. હવે જ્યારે ઇન્જેક્શન મારફતે દાખલ કરવામાં આવશે એટલે શું હશે કે આપણે જે એન્ટીબોડી ઇન્જેક્શન સ્વરૂપે જે એન્ટીબોડી દાખલ કરીએ એની અંદર શું હશે? એન્ટીબોડી છે. હવે એન્ટીબોડી છે એ શેની સામે આપણને રક્ષણ આપશે? એન્ટીજનની સામે છે આપણને રક્ષણ આપશે.